નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ જોયું હતું અને એને આધારિત સ્વાધ્યાયનો એક દાખલો પણ જોયો હતો જેમાં કુલમ્બના નિયમનો સદિશ સ્વરૂપ અને સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ થતો હતો. હવે આજે વધારે એવા જે દાખલાઓ છે એની પ્રેક્ટિસ કરીએ. તો અહીંયા એક તમને એમ થશે કે આ શું બધી રકમો મતલબમાં આવા ત્રિકોણ ને નવા એવા ચિત્ર દોરી રાખેલા છે. તો એ જો ધારો કે એક ચોરસ આપેલું છે એટલે કે ચતુષ્કોણ આપેલો છે અને આ ચતુષ્કોણના શિરોબિંદુઓ ઉપર અનુક્રમે QA = Q, આ B ખૂણો છે તેના પર પણ Q વિદ્યુતભાર, QC = Q અને D શિરોબિંદુ ઉપર પણ Q વિદ્યુતભાર, એટલે કે દરેક શિરોબિંદુ ઉપર સમાન વિદ્યુતભાર Q રાખેલા છે. અને આના જે બે વિકર્ણો દુભાજે એના મધ્ય બિંદુ પર આપણે ધારો કે કોઈ કેપિટલ Q વિદ્યુતભાર મૂકેલો છે. તો આ કેપિટલ Q વિદ્યુતભાર પર લાગતું બળ છે મેળવવાનો આપણને પ્રશ્ન પૂછે તો કેટલું આવે અને કઈ રીતે મેળવવું, ચાલો એને જોઈએ. ફરીવાર એક સમબાજુ ત્રિકોણ કયો કે સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ ઉપર અનુક્રમે Q વિદ્યુતભાર મૂકેલા છે અને તેના કેન્દ્ર પર રહેલા કેપિટલ Q વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ છે એ મેળવવાનું છે. તો જોજો અહીંયા પેલા QA વિદ્યુતભાર વડે આના પર લાગતું બળ, તો બંને સજાતીય વિદ્યુતભાર હોવાથી તે વિદ્યુતભાર પર લાગતું બળ બંને વિદ્યુતભારને જોડતી રેખા પર, પરંતુ સજાતીય હોવાથી આનાથી દૂર તરફ આવતી દિશામાં આને હું કહું FA બળ. ઓકે, અને આ FA બળ કેટલું હશે તો કે K કેપિટલ Q સ્મોલ q અપોન આ અંતર છે બધા માટે ફિક્સ હશે. આ કહું L, આ L છે, આ L છે અને L છે અપોન L² એટલું થશે. ઓકે, દિશા આપવાની છે, દિશાને હાલ પૂરતી આપણે એમ જ રહેવા દઈએ. તેવી રીતે જો B ની વાત કરીએ તો B વિદ્યુતભાર વડે આ Q વિદ્યુતભાર પર લાગતું બળ બંને સજાતીય હોવાથી આ બળ છે આ દિશામાં B વડે તેનાથી દૂર તરફ જતી દિશામાં, એને હું FB કહું. એ બળ પણ જો વિદ્યુતભાર સરખા છે, અંતર સરખું છે તો બળ એટલું જ આવશે. C વડે લઈએ તો C વડે Q પર લાગતું બળ, તો આ બંને વિદ્યુતભારને જોડતી રેખા પર પણ અહીંથી આ રીતે દૂર તરફ જતી દિશામાં આ કહું FC બળ. બધાને સદિશ સ્વરૂપે દર્શાવી દઉં છું. અને તેવી રીતે D વડે Q પર લાગતું બળ. ઓકે, આ શું થઈ ગયું FD. પણ અહીંયા તમે જોઈ શકો છો કે FA બરાબર FB બરાબર FC બરાબર FD અને આ બળ કેટલું છે તો કે K કેપિટલ Q સ્મોલ q અપોન L² જેટલું, એટલે કે બધા જ બળો સરખા છે. તો જો સમાન મૂલ્યના બળો દિશા પરસ્પર વિરુદ્ધ, તો આ બે એકબીજાને કેન્સલ આઉટ કરશે. તેવી રીતે સમાન મૂલ્યના બળો દિશા પરસ્પર વિરુદ્ધ આ પણ કેન્સલ આઉટ કરશે. તો Q પર લાગતું નેટ બળ એટલે ચોખ્ખું બળ FQ બરાબર કેટલું થશે 0. આના ઉપરથી આપણને શું ખ્યાલ આવ્યો તો કે જો કોઈ પણ બહુકોણ હોય, એ ત્રિકોણ હોય, ચોરસ હોય, એટલે કે ચોરસ હોય, ષટકોણ હોય, કોઈ પણ બહુકોણ હોય તેના કેન્દ્ર પર મૂકેલા વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ છે શૂન્ય થાય. ક્યારે તો કે દરેક શિરોબિંદુઓ ઉપર સમાન વિદ્યુતભાર મૂકેલા હોય તો. ચાલો એવું જ હજી એક ટ્રાય કરી લઈએ. ધારો કે આ ષટકોણ છે, સમબાજુ ષટકોણ, તો આ સમબાજુ ષટકોણના મધ્ય બિંદુ પર ફરી પાછો આપણે કેપિટલ Q વિદ્યુતભાર મૂકી દીધો અને આ ષટકોણના શિરોબિંદુઓ પર વિદ્યુતભાર અનુક્રમે QA બરાબર Q, QB બરાબર Q, QC બરાબર QC બરાબર Q, QD બરાબર Q, QE બરાબર Q, QF બરાબર Q. દરેક શિરોબિંદુ ઉપર સમાન વિદ્યુતભાર મૂકી દીધા. દરેકની બાજુઓની લંબાઈ સરખી છે તો આ શિરોબિંદુથી આ વિદ્યુતભારનું અંતર દરેકનું ધારો કે L હશે અને એક સરખું હશે. ઓકે, આ બધા જ અંતર કેટલા હશે L. ચાલો ફરીવાર QA વિદ્યુતભાર વડે આના પર લાગતું બળ સજાતીય વિદ્યુતભાર હોવાથી પરસ્પર વિરુદ્ધ દિશામાં, એટલે કે આનાથી દૂર તરફ જતી દિશામાં આ દિશામાં
આને કહું એફ એ. તેવી રીતે બી વિદ્યુતભાર વડે ક્યુ વિદ્યુતભાર પર લાગતું બળ એફ બી નીચે તરફ દિશામાં. સી વિદ્યુતભાર વડે કેપિટલ ક્યુ વિદ્યુતભાર પર લાગતું બળ તેનાથી દૂર તરફ જતી દિશામાં એટલે આ દિશામાં એફ સી. ડી વિદ્યુતભાર વડે ક્યુ વિદ્યુતભાર પર લાગતું બળ દૂર તરફ જતી દિશામાં એટલે એફ ડી. ઈ વિદ્યુતભાર વડે ક્યુ વિદ્યુતભાર પર લાગતું બળ દૂર તરફ જતી દિશામાં એફ ઈ. તેવી જ રીતે એફ વડે કઈ બાજુ આવશે અહીંથી આમ એફ એફ. તો જો આ દરેક બળો સમાન મૂલ્ય દિશા પરસ્પર વિરુદ્ધ શું થઈ જશે એફ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0. તો આમ આના પરથી એમ કહી શકીએ કે નિયમિત બાજુવાળા બહુકોણના શિરોબિંદુઓ પર મૂકેલા સમાન વિદ્યુતભારને કારણે તેના મધ્ય બિંદુ પર રાખેલા વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ છે શૂન્ય થાય છે. ફરી એકવાર હું ક્યાંક અહીંયા લખી દઉં તમને. જો આના ઉપરથી આપણે શું તારણ મેળવ્યું? તારણ નિયમિત બાજુ ધરાવતા બહુકોણના શિરોબિંદુ પર સમાન વિદ્યુતભાર મૂકતા બહુકોણના મધ્ય બિંદુ પર રહેલા વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય છે. શું કીધું આપણે? નિયમિત બાજુ ધરાવતા બહુકોણના શિરોબિંદુ પર સમાન વિદ્યુતભાર મૂકતા તેના કેન્દ્ર પર રહેલા વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ કેટલું થાય છે? શૂન્ય થાય છે. આ છે આપણે તારણ મેળવ્યું. એટલે આ વાત છે તમે ખાસ છે એ નોટ ડાઉન કરીને રાખજો, યાદ રાખજો. આવો કોઈ પણ પ્રશ્ન આવે છે સમાન બાજુઓ વાળા એટલે કે બહુકોણ આપેલા છે તો એના મધ્ય બિંદુ પર રહેલા વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ છે કેટલું મળવાનું છે? શૂન્ય મળવાનું છે. ઓકે, જો તમને સમજાઈ ગયું હોય તો ધારો કે આપણી પાસે આ રીતે પંચકોણ છે. જોજો કોન્સેપ્ટ છે થોડો હું ચેન્જ કરું છું. આપણી પાસે શું છે? આ રીતે પંચકોણ છે, એ પણ સમબાજુવાળો છે. સમબાજુવાળો એના શિરોબિંદુ છે આ એ બી સી ડી અને ઈ. ઓકે, આના પર વિદ્યુતભાર અનુક્રમે આના પરનો વિદ્યુતભાર છે ક્યુ 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 ક્યુ. અને હવે તમને આ ઈ વિદ્યુતભાર પર લાગતું બળ છે મેળવવાનું કીધું હોય અને અહીંયા તમને વિદ્યુતભાર આપેલો છે કેપિટલ ક્યુ. તમને શું કીધું હોય? આ ઈ વિદ્યુતભાર વડે ક્યુ વિદ્યુતભાર પર લાગતું બળ મેળવો. અહીંયા ઈ પર રહેલા સ્મોલ ક્યુ વિદ્યુતભાર વડે કેપિટલ ક્યુ વિદ્યુતભાર પર લાગતું બળ મેળવો. તો શું કરો? તો તમે શું કરશો? જો તમને આ તારણ યાદ નથી તો તમે બધાનું બળ મેળવશો ને પછી આને સૂત્રનો કરતા બનાવી દેશો. એના કરતાં બેટર જો આ નિયમિત બાજુવાળો બહુકોણ છે તો કે છે, તો આના કેન્દ્ર પર રહેલા કેપિટલ ક્યુ વિદ્યુતભાર પર લાગતું બળ છે એ કેટલું થઈ જવાનું છે? શૂન્ય. તો હું આને આમ લખી શકું એફ એ પ્લસ એફ બી પ્લસ એફ સી પ્લસ એફ ડી પ્લસ એફ ઈ ઇક્વલ ટુ 0. કોના પરથી? તો કે આ તારણ પરથી. આપણે એમ કહી શકીએ બધાનું તે બળ છે એનો સદિશ સરવાળો છે કેટલો આવવાનો છે? શૂન્ય. તમારે આના કારણે મેળવવાનું હોવાથી આને સૂત્રનો કરતા બનાવો. તો આ એફ ને સૂત્રનો કરતા બનાવો. આ પ્લસ છે, આ બાજુ આવશે તો માઇનસ, તો આવું થઈ જશે સદિશ એફ એ બળ એફ એ પ્લસ એફ બી પ્લસ એફ સી પ્લસ એફ ડી બરાબર માઇનસ એફ ઈ. ઓકે, આ કેવું આવ્યું? માઇનસ એટલે કે વિરુદ્ધ દિશામાં આવે છે
આટલું આપણને ખબર પડી ગઈ. હવે આપણે જાણીએ છીએ કે આ બધા જ મધ્ય બિંદુ પર હોવાથી આ અંતર L ધારો કે L છે. આ અંતર કેટલું છે L, આ અંતર L L L L. તો આ બળ કેટલું આવશે? તો કે આ બળ કેટલું આવશે કે તેથી FE બરાબર 1/4 પાઈ એપ્સાઇલોન 0 કેપિટલ Q સ્મોલ q અપોન L સ્ક્વેર આટલું આવશે. અને એ કોનું આવશે? તો કે આ દરેક બળ છે એની વિરુદ્ધ દિશામાં આવશે. આ બધા જ બળો વડે પરિણામી બળ છે કંઈક આ દિશામાં લાગતું હશે, ત્યારે આ વિદ્યુતભાર વડે બળ આ દિશામાં લાગતું હશે. એટલે કે આ FE બરાબર 1/4 પાઈ એપ્સાઇલોન 0 KQ અપોન L સ્ક્વેર ઇન્ટુ અહીંયા તમે એમ કરી શકો R E કેપ. આ બે વચ્ચેનો સ્થાન સદિશ છે એનો દિશામાંનો એકમ સદિશ દર્શાવેલો છે. અહીંયા બિંદુ ધારો કે શિરોબિંદુ O હોય તો R OE કેપની દિશામાંનો એકમ સદિશ. તો આ રીતે જો આપણને આ તારણ ખબર હોય તો ભલે ને આવા 5 શિરોબિંદુઓ આપેલા છે, એમાંથી આ શિરોબિંદુ વડે આના પર લાગતું બળ આપણને મેળવવાનું કીધું હોય તો આપણને ખબર છે કે પાંચેયના સરવાળાથી 0 થાય. તો આનું છે એટલું આ રીતે અપોઝિટ થઈ જશે તો જ 0 થાય. તો આ બધાનું બળ કોને સમતુલ્ય છે? તો કે એટલાને સમતુલ્ય. ઓકે, આ રીતે છે તમે પ્રશ્નો છે સોલ્વ કરી શકો છો. એટલે કે નિયમિત બાજુ ધરાવતા ષટકોણના મધ્ય બિંદુ પર મૂકેલા વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ છે આપણને કેટલું મળતું હોય છે? 0 મળતું હોય છે. ચાલો ફટાફટ છે આ 3 છે નોટ ડાઉન કરી લો. પછી છે હજુ વધારાના દાખલાઓની છે આપણે પ્રેક્ટિસ કરીએ. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો તો હજુ પણ વધુ દાખલા તરફ આગળ વધીએ. તો કે દાખલા નંબર ઉદાહરણ 1.7 આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે Q અને -Q વિદ્યુતભારને સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ ઉપર મૂકેલા છે. તો દરેક શિરોબિંદુ પર પરિણામી બળ છે આપણે મેળવવાનું છે. જો ધ્યાન આપજો આ દાખલો છે કઈ રીતે સોલ્વ કરવો. તો એના માટે જો અહીંયા હું ધારો કે આ Q1 વિદ્યુતભારને કન્સિડર કરું, Q1 વિદ્યુતભાર, અહીંયા આ Q2 વિદ્યુતભાર અને આ Q3 વિદ્યુતભાર. ઓકે, તો જેના પર બળ લાગતું હોય ને એ વિદ્યુતભાર છે એ ખસશે. એ શું થશે? ખસે. તો કોના પર? પહેલા આપણે Q1 પર મેળવી લઈએ. Q1 પર લાગતું બળ. તો Q1 પર બળ લાગશે તેના પરિણામ સ્વરૂપે Q1 વિદ્યુતભાર છે અહીંથી દૂર ખસશે. કેમ કે આ બંને કેવા છે? સજાતીય છે, Q અને Q. તો આ વિદ્યુતભાર છે અહીંથી આ રીતે આ બાજુ ખસ્યો અને એના દ્વારા જે બળ લાગ્યું એને કહું છું F પ્લસ Q. કેમ કે પ્લસ Q વિદ્યુતભાર છે એના પર બળ લગાડે છે. તેવી જ રીતે આ માઇનસ વિદ્યુતભાર છે તો માઇનસ વિદ્યુતભારને કારણે માઇનસ અને પ્લસ વચ્ચે આકર્ષી બળ લાગશે. જેના પર બળ લાગે એ ખસે. તો આના પર બળ લાગે છે તો અહીંથી એ આ રીતે ઉપર તરફની દિશામાં એ છે ગતિ કરશે. એટલે કે F માઇનસ Q. ઓકે, તો આ બે બળ મળ્યા F પ્લસ Q અને F માઇનસ Q. ચાલો બંનેની વેલ્યુ છે આપણે મેળવી લઈએ. તો જુઓ વેલ્યુ મેળવવા માટે, એના મૂલ્ય મેળવવા માટે તો પહેલા આપણે એમ કહી શકીએ કે Q1 બરાબર Q વિદ્યુતભાર પર Q2 વિદ્યુતભારને કારણે Q2 બરાબર Q વિદ્યુતભારને લીધે લાગતું બળ F પ્લસ Q બરાબર બળ માટેનું સૂત્ર શું છે કે Q1 Q2 અપોન R સ્ક્વેર. તો આ બાજુની લંબાઈ આપણને ધારો કે એ આપેલી છે. કેટલી આપેલી છે? એ હું કન્સિડર કરું છું. ઓકે, તો આ બળ કેટલું આવશે? K. Q1 બરાબર પણ Q છે, Q2 બરાબર Q છે, એટલે કે Q ઇન્ટુ Q અપોન આ બે વચ્ચેનું અંતર, બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું આવશે? A સ્ક્વેર. એટલે કે બળ મળ્યું કે Q સ્ક્વેર અપોન A સ્ક્વેર. પણ બળ છે સદિશ રાશિ છે તો એ કઈ દિશામાં? જો કઈ દિશામાં છે તો કે આ શિરોબિંદુ છે એને નામ આપું છું B, આને નામ આપું છું A અને આને શિરોબિંદુ નામ આપું છું C. તો B થી A તરફની દિશામાં, B થી A તરફની દિશામાં. ઓકે, આ રીતે હું શોર્ટમાં લખી નાખું છું B થી A તરફની દિશામાં.
તેવી જ રીતે લઈ લઈએ કે આ Q1 ઇક્વલ ટુ Q વિદ્યુત ભારને પર માઇનસ Q વિદ્યુત ભારને કારણે લાગતું બળ, તો Q1 ઇક્વલ ટુ Q વિદ્યુત ભાર પર Q3 ઇક્વલ ટુ માઇનસ Q વિદ્યુત ભારને લીધે લાગતું બળ F માઇનસ Q બરાબર ફરી પાછું શું થશે કે આ વિદ્યુત ભાર કયો છે Q, આ વિદ્યુત ભાર કયો છે માઇનસ Q, તો અહીંયા હું શું લખીશ માઇનસ Q નહીં, આપણે યાદ કરો કુલમના નિયમમાં શું કીધું હતું બળનું મૂલ્ય લખવાનું છે, શું લખવાનું છે બળનું મૂલ્ય, તો આનું મૂલ્ય Q અપોન અંતર ફરી પાછું કેટલું છે s², અને આની દિશા કઈ આવશે એટલે કે આ પરિણામી બળ મળ્યું આપણને કે Q² અપોન s², આ કઈ દિશામાં તો કે C થી A તરફની દિશામાં, એટલે કે C થી A તરફની દિશામાં. ઓકે, હવે હું Q1 વિદ્યુત ભાર પર લાગતું પરિણામી બળ, તો જોજો Q1 વિદ્યુત ભાર પર લાગતું પરિણામી બળ F1 બરાબર કઈ રીતે મેળવો, તો કે જો આનું મૂલ્ય લ્યો તમે F પ્લસ Q નું, તો કે Q² અપોન R² s², તેવી રીતે F માઇનસ Q નું મૂલ્ય લ્યો તો પણ કે Q² અપોન s², એટલે કે આપણે એમ કહી શકીએ કે મોડ ઓફ F પ્લસ Q ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ F માઇનસ Q ઇઝ ઇક્વલ ટુ F, એ સરખા જ આવે છે. ઓકે, સરખા હોય તો જો આ બે છે એનું પરિણામી વિદ્યુત, આ બે વચ્ચેનું પરિણામી બળ છે કંઈક આ રીતે આવશે. આ શું આવ્યું મને F1 અથવા તો F1 પર નેટ બળ આવી ગયું F1. ઓકે, તો F1, તો જો આ બે વચ્ચેનો ખૂણો કેટલો આવશે, આ બે વચ્ચેનો ખૂણો તો કે સમબાજુ ત્રિકોણ હોવાથી બાજુઓ સરખી હોવાથી આ ખૂણો કેટલાનો આવશે 60 નો. જો આ ખૂણો 60 નો હોય તો આખો રેખીય જોડના ખૂણા, તો આ કેટલો થઈ જશે 120 નો, એટલે કે પ્લસ F માઇનસ Q વિદ્યુત F માઇનસ Q અને F પ્લસ Q વચ્ચેનો ખૂણો કેટલો છે 120 ડિગ્રી. તો પરિણામી બળ F1 માટે આપણી પાસે સૂત્ર છે અંડરરૂટ F પ્લસ Q² પ્લસ F માઇનસ Q² પ્લસ 2F પ્લસ Q F માઇનસ Q ઇન્ટુ કોસ થીટા, થીટા કેટલો છે બે બળ વચ્ચેનો 120, આ રીતે મળશે. પરંતુ આપણે જાણીએ છીએ પ્લસ Q માઇનસ Q બરાબર F, તો આ શું થઈ જશે F² પ્લસ F², તો એવું થઈ જશે F1 બરાબર રૂટ 2F², કેમ કે આ F² થશે, આ પણ F² થશે, 2F² પ્લસ 2F ઇન્ટુ F F² થઈ જશે. કોસ 120 એટલે કોસ 90 પ્લસ 30 કહેવાય. કોસ 90 એ વિધેય ફરી જાય, કોસનું શું થઈ જાય સાઇન, એટલે કે આનું સાદુરૂપ આપતા શું થશે માઇનસ સાઇન 30 ડિગ્રી. ઓકે, સાઇન 30 ની વેલ્યુ કેટલી થશે 1/2, તો આમાં 1/2 આવ્યા તો જો 2 કેન્સલ થઈ જશે એટલે માઇનસ F² વધશે. જો એક સ્ટેપ લખી નાખું ચાલો ને, તો F1 બરાબર રૂટ 2F² પ્લસ 2F², સાઇન 30 નું થશે -1/2, કેન્સલ થઈ ગયા, તો માઇનસ F² વધ્યું, તો 2F² માંથી F² જાય, તો F1 બરાબર અંડરરૂટ F² અને એનું વર્ગમૂળ કેટલું આવશે F. ઓકે, મૂલ્ય કેટલું આવશે F, તેથી F1 બરાબર F, અને F બરાબર આપણી પાસે કેટલા હતા તો કે Q² અપોન s² હતા, તો એને લખી નાખીએ કે Q² અપોન s². આમની દિશા કઈ, આની દિશા, તો જો આ બંને એકબીજા સાથે આ રીતે સરખા આવે છે સમાંતર, તો આની દિશા છે આપણે ક્યાંથી કહી દઈએ BC C તરફ, તો આની દિશા લઉં છું હું B થી C તરફ. ઓકે, આ છે પરિણામી બળ છે, આ બંને એક જ દિશામાં આવ્યા, જો આ રીતે બંને એકબીજાને સમાંતર આવે છે, તો આ F1 ની દિશા કોને સમતલ્ય લઈ લઉં B થી C
સી તરફની દિશાને. તો આ આપણો પહેલો આન્સર મળી ગયો. પહેલો આન્સર તો કે F1 પર લાગતું પરિણામી બળ. ઓકે, ચાલો હવે F2 ની વાત કરીએ. F2 પર તો જો F2 પર અહીંયા F2 પર બળ લાગે છે, તો જેના પર બળ લાગે એ ખસે અથવા તો આ પ્લસ ક્યુ વિદ્યુત ભારને કારણે આ ક્યાં બાજુ ખસશે? આ બાજુ. પ્લસ વિદ્યુત ભાર હોવાથી આને ફરી પાછું F પ્લસ ક્યુ કહું. તેવી રીતે ઋણ વિદ્યુત ભાર છે, આ રીતે ઉપર તરફ ખસે તો આને હું કહું F માઇનસ ક્યુ. તો આનું જે પરિણામી આવશે, પરિણામી કઈ દિશામાં આવશે? આ દિશામાં. અને એને હું કહું? F2 કહું. ઓકે, ફરી પાછો આ બે વચ્ચેનો ખૂણો કેટલો આવશે? 120 ડિગ્રી. તો જો આ F પ્લસ ક્યુ F માઇનસ ક્યુ બંને બળો છે એક સરખા જ આવશે, આની જેમ જ તે વચ્ચેનો ખૂણો પણ 120 આવશે. તો આ સેમ પેટર્નથી તમે સોલ્વ કરો, તમારો આન્સર કેટલો આવશે? કે Q²/A². પણ એની દિશા કઈ આવશે? તો જો આ છે એ કોને સમાંતર છે? તો આ રીતે આ બંને એકબીજાને સમાંતર છે. આને થોડુંક ટિલ્ટેડ દોરી નાખું છું. ઓકે, તો આ બંને એકબીજાને કેવા છે? સમાંતર છે. જો આ બંને એકબીજાને કેવા એવા? સમાંતર. તો આની F2 ની દિશા કઈ આવશે? A થી C તરફ. એટલે સેમ પેટર્નથી તમે જસ્ટ લખી નાખો કે Q2 વિદ્યુતભાર પર લાગતું બળ છે, આ પેટર્ન પ્રમાણે કેટલું થશે? કે Q²/A². અને એની દિશા આવશે A થી લઈ અને C તરફ. હવે જો હું બીજી રીતે આ પ્રશ્ન છે સોલ્વ કરાવું, પહેલા ચાલો ને અત્યારે લખી જ નાખીએ. સમમિતિ પરથી Q2 વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ F2 બરાબર કે Q²/A². અને દિશા કઈ આવશે? A થી C તરફ. ઓકે, ચાલો નેક્સ્ટ. C શિરોબિંદુ, જે C વિદ્યુતભાર છે એના પર લાગતું પરિણામી બળ, ચાલો એ મેળવીએ. ઓકે, તો જો આ C શિરોબિંદુ ઉપર રહેલા Q વિદ્યુતભાર માઇનસ Q વિદ્યુતભાર પર બળ લાગે છે, તો આ વિદ્યુતભાર છે હવે ગતિ કરશે. કોણ લગાડે છે? તો Q1 બરાબર Q વિદ્યુતભાર. તો આના કારણે આ વિદ્યુતભાર કઈ બાજુ આવશે? આકર્ષી બળ હોવાથી આ બાજુ. આ પ્લસ વિદ્યુતભારને કારણે લાગતો હોવાથી આને કહું F પ્લસ ક્યુ. તેવી રીતે આ પ્લસ ક્યુ વિદ્યુતભારને કારણે C, આના પર લાગશે F પ્લસ ક્યુ. આ પણ ક્યાં આવશે? નીચે તરફ. આ બે વચ્ચેનો ખૂણો કેટલો આવશે? જો કેટલો આવ્યો? 60 ડિગ્રી. ઓકે, ચાલો સોલ્વ કરીએ. તો શું થશે? તો કે Q3 બરાબર માઇનસ ક્યુ વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ F3 બરાબર √F1 F પ્લસ Q² પ્લસ F માઇનસ ક્યુ, સોરી એ પણ પ્લસ ક્યુ છે. ઓકે, પ્લસ 2F પ્લસ ક્યુ F પ્લસ ક્યુ કોસ કેટલા આવશે? 60 ડિગ્રી. કેમ કે આ ખૂણો કેટલાનો છે? 60 નો. આ કહેવાય F². આના અનુસાર F² 2F². તો આ રીતે થઈ જશે √F² પ્લસ F² પ્લસ આ શું થઈ જશે? 2F². cos 60 ની કિંમત કેટલી થશે? 1/2. 2 से 2 कट गया, F² 3F². F3 બરાબર શું આવશે? √3F². અને એનું વર્ગમૂળ કાઢો તો F બરાબર કેટલું થઈ જશે? √3 × F. ચાલો આની દિશા, તો આની દિશા છે, આ બળ છે એક્ઝેક્ટ આવી રીતે આવશે નીચે તરફ. તો હું તો એને એમ કહી શકું કે ACB નો જે દ્વિભાજક આવશે, આ ખૂણાનો દ્વિભાજક એ દિશામાં હશે અને આ બળને કહું F3. ઓકે, તો આની દિશા કઈ આવશે? તો કે ખૂણા ACB નો દ્વિભાજક.
કેટલું આવશે આ બળ? √3F. ઓકે, તો આ રીતે તમે ત્રણેય શિરોબિંદુ ઉપર લાગતા છે એ બળ મેળવી શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 1.6. 4 શિરોબિંદુઓ QA બરાબર 2 માઇક્રોકુલમ, QB બરાબર -5 માઇક્રોકુલમ, QC બરાબર 2 માઇક્રોકુલમ અને QD બરાબર -5 માઇક્રોકુલમ એક 10 સેન્ટીમીટર બાજુવાળા ચોરસ ABCDના શિરોબિંદુઓ પર અનુક્રમે રહેલા છે. તો ચોરસના કેન્દ્ર પર રહેલા 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર પર લાગતું બળ છે મેળવવાનું છે. જો એ શિરોબિંદુ છે, આ ચોરસ બતાવ્યો છે, એ શિરોબિંદુ પર કેટલો વિદ્યુતભાર છે? તો કે QA બરાબર 2 માઇક્રોકુલમ, બી શિરોબિંદુ પર QB બરાબર -5 માઇક્રોકુલમ, સી શિરોબિંદુ પર QC બરાબર 2 માઇક્રોકુલમ અને ડી શિરોબિંદુ પર QD બરાબર -5 માઇક્રોકુલમ. આટલો વિદ્યુતભાર છે રહેલો છે. અને કેન્દ્ર પર કેટલો છે? કેન્દ્ર O પર 1 માઇક્રોકુલમ. ઓકે, આટલો વિદ્યુતભાર રહેલો છે. તો કેન્દ્ર પર મૂકેલા, તો હવે જો આવું જ્યારે હતું ને ત્યારે આપણે જોયું હતું કે જો દરેક શિરોબિંદુઓ ઉપર સમાન વિદ્યુતભાર હોય તો કેન્દ્ર પર પરિણામી વિદ્યુત બળ છે કેટલું થાય છે? 0 થાય છે. પણ અહીંયા કેવું છે? તો કે આ છે 1 માઇક્રોકુલમ છે અને આ વિદ્યુતભારો છે, આ પોઝિટિવ છે, નેગેટિવ છે, પોઝિટિવ છે, નેગેટિવ છે. ત્યારે શું થાય છે? ચાલો ને જોઈએ. તો જો આ શિરોબિંદુ પર લાગતું બળ કીધું છે તો QA પ્લસ વિદ્યુતભાર છે, એના કારણે આના પર લાગતું બળ આ રીતે દૂર તરફ જતી દિશામાં હશે. સજાતીય વિદ્યુતભાર, અપાકર્ષી બળ. અને આ બળને હું નામ આપું FA બરાબર કેટલું આવશે? તો કે પેલો વિદ્યુતભાર 2, બીજો વિદ્યુતભાર 1 અપોન એની વચ્ચેનું અંતર. ધારો કે આ 10 સેન્ટીમીટર બાજુ છે, 10 સેન્ટીમીટર. ઓકે, દરેક બાજુની લંબાઈ કેટલી આપેલી છે? 10 સેન્ટીમીટર છે. તો આ જે અંતર આવે છે એને હું L કહું. શું કહું? L. જો આ કાટખૂણો બનશે, આ 10 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર, તો આ કર્ણ બની ગયો અને આ કર્ણનું અડધું માપ થશે. તો ચાલો પહેલા બાજુ લઈ લઈએ. તો કે ત્રિકોણ ABC માં માપખૂણો B બરાબર કાટખૂણો હોવાથી શું થશે? માપખૂણો B કાટખૂણો હોવાથી AC² બરાબર AB² પ્લસ BC². AC બરાબર છે 10 સેન્ટીમીટર એટલે કે 0.1 મીટર. ચાલો ને અત્યારે બધું જ માઇક્રો છે એટલે બધું એમ જ રાખીએ. તો જો આ કેટલું થશે? તો કે 10 નો વર્ગ વત્તા 10 નો વર્ગ, 10 નો વર્ગ 100 પ્લસ 100 200 એટલે કે 2 ગુણ્યા 10 નો વર્ગ આવું થશે. AC² બરાબર, તો AC બરાબર શું થશે? આનું વર્ગમૂળ √2 × 10 એટલું થશે. પરંતુ મારે તો એટલું જ માપ જોઈએ છે, તેથી AO બરાબર 1/2 × AC અને AC બરાબર કેટલા છે? √2 × 10. તો આ √2 કેન્સલ થઈ જાય. અહીંયા કેટલા વધ્યા? √2. તેથી આવશે 10/√2. તેથી AO બરાબર 10/√2 આટલું આવ્યું. અને આને હું શું કહી દઉં છું? આને કહું છું L. કેટલું કહી દઉં છું? L. ઓકે, તેથી હું સીધી એની વેલ્યુ મૂકી શકું. તો અહીંયા શું આવશે? આ L હોવાથી L² થશે. તો આ શું આવ્યું? 2K/L². એટલું એનો આન્સર આવશે. ચાલો, તેવી રીતે C ને કારણે આ O વિદ્યુતભાર O બિંદુ પર રહેલા 1 માઇક્રોકુલમ પર, તો આના પર બળ લાગે છે. તેથી આ બંને ધન વિદ્યુતભાર હોવાથી આ બળ આ દિશામાં આવશે આ રીતે. એ પણ કેટલું આવશે? જો FC બરાબર, એ પણ કેટલું આવશે? FC બરાબર અહીંયા લખું છું. FC બરાબર કેટલું આવશે? કે આ વિદ્યુતભાર છે 2, આ વિદ્યુતભાર કેન્દ્ર પર 1, અંતર L². તો બંને બળ સમાન મૂલ્ય, દિશા પરસ્પર વિરુદ્ધ. તો આના પર લાગતું પરિણામી બળ કેટલું થઈ ગયું? 0. તેવી રીતે આ બી બિંદુ શિરોબિંદુ પર રહેલા -5 માઇક્રોકુલમ વિદ્યુતભારને કારણે, તો આ માઇનસ વિદ્યુતભાર છે, આ પ્લસ છે, તો બળ આકર્ષી આવશે. આકર્ષી બીજું આ ધન વિદ્યુતભાર પર બળ લાગે છે તો આ રીતે ગતિ કરશે
આ બળને હું કહું FB બરાબર, તો આ પણ કેટલું આવશે તો કે આનું મૂલ્ય K, મૂલ્ય કેટલું આવશે 5, આનું મૂલ્ય 1, અંતર તો L² જ લેશે. ઓકે, ચાલો ડી શિરોબિંદુ પર -5 માઇક્રોકુલમ છે, તેથી આકર્ષી બળ આ ગતિ કરશે, આના પર બળ લાગે છે, તેથી આ કઈ દિશામાં નીચે તરફ. અને આ બળ કેટલું આવશે તો કે FD બરાબર K 5 1 L². તો આ બે બળ સમાન મૂલ્ય દિશા પરસ્પર વિરુદ્ધ, આ બે બળ સમાન મૂલ્ય દિશા પરસ્પર વિરુદ્ધ એકબીજાની અસર કેવી કરી નાખશે, કેન્સલ આઉટ. તો આ બિંદુ પર લાગતું પરિણામી બળ કેટલું થઈ જવાનું છે 0. ઓકે, જો લખું છું અહીં O શિરોબિંદુ પર રહેલા એક માઇક્રોકુલમ વિદ્યુતભાર પર લાગતું બળ FA બરાબર FC બરાબર બે બળ એના મૂલ્ય લઈ લઉં છું. FA બરાબર FC બરાબર કેટલા આવશે તો કે K વિદ્યુતભાર છે 2, આ વિદ્યુતભાર છે 1/L². પરંતુ અહીં બંને બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી પરિણામી બળ શૂન્ય થશે. ઓકે, તેવી જ રીતે ફરી પાછું અહીંયા લખી શકીએ 1 માઇક્રોકુલમ પર વિદ્યુતભાર પર A અને C શિરોબિંદુ પર દ્વારા લાગતું બળ. ચાલો 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર પર B અને D શિરોબિંદુઓ દ્વારા રહેલા વિદ્યુતભાર દ્વારા લાગતું બળ FB બરાબર આ FB બરાબર FD બરાબર કેટલા છે તો કે K × 5 × 1/L², એટલે કે 5K 5K/L². અહીં બંને બળ સમાન મૂલ્ય અને દિશા પરસ્પર વિરુદ્ધ હોવાથી પરિણામી બળ કેટલું થશે 0. ઓકે, આમ O શિરોબિંદુ પર રહેલા 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ કેટલું થશે 0. આ આવશે આપણો આન્સર. ઓકે, તો એવું જરૂરી નથી કે પ્લસ જ તે, પણ જો સમાન મેગ્નિટ્યુડ અને સામે હોય ક્રોસ પર તો પણ એ મૂલ્ય છે એ વિદ્યુતભારને કારણે કેટલું થઈ જતું હોય છે 0. જોઈ શકો છો. ઓકે, ચાલો ફટાફટ લખી નાખો, પછી આગળ વધુ પ્રેક્ટિસ કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં MCQ સ્વરૂપે જે પ્રશ્નો પૂછાય છે એમની જો વાત કરીએ તો પ્રશ્ન ધારો કે તમને આવો આપે, બિંદુ O પર આપેલા વિદ્યુતભાર પર બળ મેળવો, અને આ રીતે તમને આપી દે આ O છે, O પર 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર મૂકેલો છે, ત્યાંથી 1 મીટરના અંતરે 1 કુલમ વિદ્યુતભાર, 2 મીટરના અંતરે 8 કુલમ વિદ્યુતભાર, 3 મીટરના અંતરે 27 કુલમ વિદ્યુતભાર અને 4 મીટરના અંતરે 64 કુલમ વિદ્યુતભાર. તેવી રીતે અપ ટુ 10 મીટરના અંતરે 1000 કુલમ વિદ્યુતભાર મૂકેલો છે એવું કે, અને બળ ક્યાં કીધું હોય O પર. તો કોના પર લાગે છે બળ O પર? તો O પર બળ લાગતું હોવાથી 1 માઇક્રોકુલમને કારણે આ O કઈ બાજુ ખસશે?
આ બાજુ, ઓકે। અહીંયા આ માઇનસ એક્સ અક્ષ દિશા છે, આ પ્લસ એક્સ અક્ષ દિશા છે, ઓકે। ચાલો જોઈએ તો આના કારણે આ બળ આ બાજુ લાગશે તો ઓ પર લાગતું પરિણામી બળ FO બરાબર, અથવા તો એમ કહી દઉં ઓ પર લાગતું પરિણામી બળ F નેટ બરાબર, તો F નેટ બરાબર શું થશે? ચાલો તો કે આ બે વચ્ચેનું અંતર કેટલું છે 1 મીટર, તો કે આમનું મૂલ્ય 1, આમનું મૂલ્ય 1 છેદમાં અંતરનો વર્ગ કેટલા છે 1 નો વર્ગ, ઓકે। પ્લસ આ વિદ્યુત ભારને કારણે આના પર બળ લાગશે, એ પણ આ દિશામાં હશે કેમ કે આ વિદ્યુત ભાર પર બળ લાગે છે તેથી આ બાજુ ખસશે, પ્લસ કે આ છે 1, આ કેટલા છે 8, 8 એટલે એમ કહેવાય, ચાલો નથી લખીને 8 2 નો ઘન કહેવાય, અને આ અંતર કેટલું છે 2 નો વર્ગ, પ્લસ 27 ને કારણે આના પર બળ લાગશે, એ પણ આ દિશામાં હશે, ઓકે। જેના પર બળ લાગે એ ખસે તો ઓ પર બળ લાગે તેથી આ બાજુ ખસશે તો કેટલું આવશે કે 1 ગુણ્યા 27 ના છેદમાં અંતર કેટલું છે 3, 3 નો વર્ગ, પ્લસ કે 1 ગુણ્યા વિદ્યુત ભાર કેટલો છે 64 ના છેદમાં 4 નો વર્ગ, અપ ટુ ક્યાં સુધી? તો કે આ વિદ્યુત ભાર 1 ગુણ્યા 1000, 1 ગુણ્યા 1000 ના છેદમાં 10 નો વર્ગ, ઓકે। ચાલો જોવો આમાં આ 1 ના છેદમાં 1 નો વર્ગ એટલે કે ના છેદમાં 1 આવી ગયું, આને 2 નો ઘન કહેવાય, 2 ના ઘન સાથે 2 નો વર્ગ કેન્સલ આઉટ થઈ જાય તો અહીંયા કેટલા વધશે 2, આ 27 એટલે શું થાય 3 નો ઘન થશે, 3 નો ઘન 27 તો 3 ના ઘન સાથે 3 નો વર્ગ કેન્સલ થઈ જાય, અહીંયા કેટલા વધશે 3, તેવી રીતે અહીંયા 4, આ 10 નો ઘન કહેવાય તો 10 ના ઘન સાથે 10 નો વર્ગ કેન્સલ થઈ અહીંયા કેટલા વધશે 10, તો આ રીતે વધ્યું F નેટ બરાબર K પ્લસ અહીંયા 2 ગુણ્યા K પ્લસ અહીંયા શું વધશે 3 ગુણ્યા K પ્લસ આમાં કેટલા તો કે આને કહેવાય 4 નો ઘન, 4 ના ઘન સાથે 4 નો સ્ક્વેર કેન્સલ આઉટ થઈ જાય તો કેટલા વધે 4 × K, એવું જ આમાં થશે 3 નો ઘન અને 3 ના ઘન સાથે સ્ક્વેર કેન્સલ આઉટ થઈ જાય તો કેટલા વધશે 3, તેવી રીતે અહીંયા વધશે 2, એવી રીતે અહીંયા કેટલા વધશે 10, અપ ટુ ક્યાં સુધી 10K સુધી, K સામાન્ય લઈ લો, K સામાન્ય K તો શું વધશે 1 + 2 + 3 + 4 અપ ટુ ક્યાં સુધી 10 સુધી। તો આ જો સમાંતર શ્રેણીનું સૂત્ર આવ્યું, 1 થી n પ્રાકૃતિક સંખ્યાના સરવાળાનું સૂત્ર આવ્યું, તો એના માટે 1 થી n પ્રાકૃતિક સંખ્યાના સરવાળાનું સૂત્ર શું આવશે n કૌંસમાં n - 1 n + 1/2, ઓકે આટલું આવે। તો અહીંયા n બરાબર આપણી પાસે છેલ્લું પદ કયું છે 10, તો આનું સૂત્ર શું થશે તો કે K શું આવશે 10 ગુણ્યા 10 + 1 ના છેદમાં 2, 11 ગુણ્યા 10 110, 110 ભાગ્યા 2 55, તો આનો આન્સર આવશે 55K, ઓકે। આ શું આવી ગયો આપણો આન્સર। હવે દરેકમાં 1 કુલમ, માફ કરજો અહીંયા 1 કુલમ છે, માઇક્રો નથી, 1 કુલમ છે, તો આ કુલમ હોવાથી આ તો બધું જ કેટલો આન્સર આવશે 55K જેટલો। આ રીતે છે તમે પ્રશ્ન સોલ્વ કરી શકો, એટલે આવા પ્રશ્ન છે પૂછાતા હોય સ્પર્ધાત્મક પરીક્ષામાં, જસ્ટ ખાલી તમારે હિન્ટ વાપરવાની, અને આવું જો આવતું હોય 1 2 3 કન્ટિન્યુ શ્રેણી આવતી હોય તો એના માટેનું સૂત્ર છે n + 1 ના છેદમાં 2, જ્યાં n એટલે છેલ્લું પદ, અંતિમ પદ, ઓકે। ચાલો બીજો એક દાખલો જોઈએ, સેમ આ રીતે કે O પર રહેલા વિદ્યુત ભાર પર લાગતું બળ મેળવો, આ પણ એક એક્સ્ટ્રા દાખલો। આવો પ્રશ્ન પૂછાય તો આનો આન્સર શું આવે ચાલો જોઈએ। 1 કુલમ, ફરી પાછા 1 મીટર અંતરે 1 કુલમ, 2 મીટર અંતરે -2 કુલમ, 3 મીટર અંતરે -3 કુલમ,
4 મીટર અંતરે -4 કુલમ અપ ટુ ક્યાં સુધી? અનંત સુધી. જો આવી શ્રેણી આપેલી હોય તો આના પર લાગતું પરિણામી બળ F net બરાબર, માફ કરજો, જો બળ છે એવી સદિશ રાશિ છે એટલે એને શું આપવી પડે? દિશા. તો આ બળની દિશા કઈ? બળની દિશા તો દરેક બળ છે આ બાજુ લાગે છે તો આની દિશા કઈ આવશે? -x અક્ષની દિશામાં. ઓકે, આ દિશા પણ તમારે આપવી ફરજિયાત છે, -x અક્ષની દિશામાં. ઓકે, ચાલો. આ F net, આ બે સજાતીય વિદ્યુત ભારો હોવાથી આના વચ્ચે લાગતું બળ કઈ દિશામાં હશે? આ દિશામાં. ઓકે, કેટલું હશે? તો કે K, Q1 બરાબર 1 કુલમ, Q2 બરાબર 1 કુલમ ના છેદમાં અંતર 1/2. ઓકે, આ બાજુ લાગતા બળને આપણે પ્લસ લઈ લીધા. તો હવે જો કોઈ બળ આ બાજુ લાગશે +x દિશામાં તો કેવું લેવું પડશે? માઇનસ. ચાલો, આના માટે તો જો આ ધન વિદ્યુત ભાર છે, આ ઋણ વિદ્યુત ભાર છે, બળ કેવું આવશે? આકર્ષી. એટલે આ દિશામાં. જો બળ આકર્ષી આવે આ દિશામાં તો આ દિશાને પ્લસ લીધી તો આ બાજુની કેવી લેવી પડે? માઇનસ. તો આ બળ કેવું થઈ જશે? -K. પહેલો વિદ્યુત ભાર 1, બીજો વિદ્યુત ભાર 2, -2 કે 2? ચાલો, શું આવશે? તો કે 2 જ તે છેદમાં અંતર કેટલું? 2/2. કોઈને પ્રશ્ન થશે કેમ 2? યાદ કરો કુલમનો નિયમ. બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતું કુલંબીય બળ તે વિદ્યુત ભારના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં. આનું શું લેવાનું છે? મૂલ્ય. -2 નું મૂલ્ય થશે +2. ઓકે, ચાલો. 3 માટે તો આ સજાતીય વિદ્યુત ભારો, ફરી બળ આ દિશામાં આવશે. કેટલું આવશે? +K 1 × 3 ના છેદમાં 3/2. ફરી પાછું આ વિજાતીય એટલે બળ આ બાજુ આવશે -K 1 × 4 ના છેદમાં 4/2. અપ ટુ ક્યાં સુધી? અનંત સુધી. 1/1/2 એટલે આ K થયું. અહીંયા 2 સાથે 2/2 કેન્સલ, 3 સાથે 3/2 કેન્સલ, 4 સાથે 4/2 કેન્સલ. તો શું આવશે? -K/2 +K/3 -K/4 અપ ટુ ક્યાં સુધી? અનંત સુધી. શું સામાન્ય નીકળશે? K. તો શ્રેણી કેવી વધી? 1 - 1/2 +1/3 -1/4 અપ ટુ અનંત સુધી. તો આવી કોઈ શ્રેણી હોય તો એનું સાદુરૂપ આપશો તો આનું સાદુરૂપ આવશે K ln2. આ ln2 ની શ્રેણી છે તો આ F net મળી ગયું. F net બરાબર K ln2. અને કઈ દિશામાં? તો કે પરિણામી બળ આપણે આ બાજુ લીધું હોવાથી આ શું આવશે? -x અક્ષની દિશામાં. ઓકે, આ આવી ગયો આપણો આન્સર. આ રીતે છે પ્રશ્ન આપણે સોલ્વ કરી શકીએ. એટલે કે આ જે શ્રેણી આવી આ કોને સમતુલ્ય સૂત્ર છે? તો કે ln2 ને. આ ln2 ને સમતુલ્ય હોવાથી આનું સાદુરૂપ આપો તો તમે શું આવે? ln2. એટલે આ બધાએ યાદ રાખી લેવાનું છે. મેથ્સ વાળા હોય કે બાયોલોજી વાળા હોય, આવો કોઈ પ્રશ્ન પૂછાણો તો આપણી પાસે MCQ પૂછાય ત્યારે સોલ્વ કરવાનો ટાઈમ હશે નહીં, તો સીધું જ શું મૂકી દો? ln2. ચાલો, તો આશા રાખું છું કે તમને આ રીતના દાખલાઓ છે યાદ રહી ગયા હશે અને કઈ રીતે પૂછાય અને એના આન્સર કઈ રીતે આપવા એ ખ્યાલ આવી ગયો હશે. આજનો લેક્ચર અહીંયા સુધી જ રાખીએ. ફટાફટ છે અમને કોપી કરી લો અને આ બધા દાખલાઓની તમે 1-2 વખત છે પ્રેક્ટિસ કરી લેજો. ચાલો, લખી નાખો.